શ્રીમદ ભાગવત એ માત્ર એક ગ્રંથ નથી, એક પુરાણ નથી. એ ભગવાન શ્રી કૃષ્ણનો સાહિત્યિક અવતાર છે, જે એમણે કળિયુગના માણસોના કલ્યાણ માટે દીધો હતો. પરીક્ષિત મહારાજે પણ એમના અંતિમ 7 દિવસોમાં ભાગવતનું શ્રવણ કરીને મોક્ષ પામ્યો. તેથી જ ભાગવત શ્રવણ કળિયુગમાં સૌથી વધારે મહત્વનું હોય છે. પણ શું છે આ ભાગવતમાં? ભાગવતમાં ભગવાન શ્રી વિષ્ણુના દશાવતારનું વિસ્તારથી વર્ણન છે. મત્સ્યથી લઈને કલ્કી સુધીના અવતારોનું દિવ્ય વર્ણન છે. અને ભગવાન શ્રી કૃષ્ણની તો વ્રજ લીલા, મથુરા લીલા અને દ્વારકા લીલાનું હૃદયમાં ભક્તિ રસ ઉત્પન્ન થાય એ પ્રકારનું વર્ણન છે. અને ખાસ કરીને પુરુષોત્તમ કાં તો અધિક મહિનામાં ભાગવત શ્રવણ કરવું, એનાથી એનું મહત્વ અધિક ગણા વધી જાય છે. મે મહિનાની 31 તારીખથી લઈને જૂન મહિનાની 7 તારીખ સુધી શ્રી મંડળ દ્વારા આપ સૌ માટે ભાગવત શ્રવણનું આયોજન કરવામાં આવ્યું છે. સહપરિવાર જરૂરથી પધારજો. અને આ વર્ષે 5મી એપ્રિલે આપણા હાટકેશ દાદાનું પાટોત્સવ વિલે પાર્લેની જગ્યાએ બોરીવલીમાં આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ જરૂરથી પધારજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ.